નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને નવોદય ગુરુ તરફથી સર્વેને નવોદયનું ગણિત નવોદયનો અભ્યાસક્રમ શરૂ કરતાં પહેલાં સૌને ખૂબ ખૂબ નમસ્કાર. મિત્રો, સીઈટીનો અભ્યાસક્રમ ચલાવ્યો થોડોક ઝડપી ચલાવવાનો હતો. 1 મહિનામાં પરીક્ષા હતી એટલે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા પછી તાત્કાલિક સીઈટીનો અભ્યાસક્રમ છે એ પૂરો કરવો હતો, એટલે થોડુંક ઝડપથી ચાલ્યા હતા. એટલે થોડોક તમને વિડીયો છે એ નીરસ લાગ્યા હશે. તમને એવું થયું હશે કે આ પ્રાગજીભાઈ, કારણ કે જે લોકો મારા જાણીતા છે ને એને એવું થયું હશે કે આ પ્રાગજીભાઈ આવું ગણિત લે છે, આવું સમજાવે છે, કેમ આટલું બધું ઝડપથી સમજાવે છે, એટલે થોડુંક નીરસ લાગ્યું છે. પરંતુ મિત્રો, આપણે નવોદયનું ગણિત શરૂ કરી રહ્યા છીએ અને આગામી પરીક્ષા છે એ જાન્યુઆરી 26માં યોજાવાની છે. એટલે આજથી એકદમ કહીએ ને તો એપ્રિલ મહિનો આખો છે, એટલે આ વર્ષના 25ના છે એ આખા 9 મહિના, અને જાન્યુઆરી અડધો, એટલે 9થી 9.5 મહિના સુધી છે એ આપણે નવોદયનો અભ્યાસક્રમ ચલાવવાનો છે. એટલે નિરાતે ભણવું છે, આપની સાથે મન ભરીને વાતો પણ કરવી છે, શાંતિથી ભણાવવું છે. એટલે આપણા બાળકોનો ગણિતનો પાયો, ભાષાનો પાયો છે એ દૃઢ થાય, આપણા બાળકોમાં તાર્કિક શક્તિ છે એ વિકસે અને બૌદ્ધિક ક્ષમતા છે એ નિર્માણ થાય. આ હેતુસર નવોદયની પરીક્ષા લેવાતી હોય છે. આ બૌદ્ધિક ક્ષમતા વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ નવોદયની પરીક્ષાનો છે અને તે મારો ગમતો વિષય છે. એટલે ઘણા સમયથી મન હતું કે ગુજરાતની સરકારી શાળામાં ભણતા દરેક બાળકોને આપણે આપણા ગણિતનો ખ્યાલ, જે બૌદ્ધિક ક્ષમતા સાથે, ચોકસાઈ સાથે તો ગણિત લેવાનું જ છે, સાથોસાથ એનામાં તાર્કિક શક્તિ પણ બાળકમાં નિર્માણ કરવાની છે અને તેનામાં બૌદ્ધિક ક્ષમતા નિર્માણ થાય. કારણ કે ગણિતનો ઉદ્દેશ શું છે? એમાં તાર્કિકતા ખીલે, ચોકસાઈ ખીલે, બૌદ્ધિક ક્ષમતા નિર્માણ થાય, બૌદ્ધિક કૌશલ્યો વિકસે. આ ગણિતનો મુખ્ય ઉદ્દેશ હોય છે. તો મિત્રો, દરરોજ આપણે મળતા રહીશું. જો કોઈ કામકાજ અગત્યનું ન આવી જાય તો દરરોજ એક વિડીયો રજૂ કરીશ અને આપની સાથે ખૂબ મન ભરીને વાતો પણ કરવી છે. એટલે આજના 2 એપ્રિલના રોજ આપણે નવોદયનું અભ્યાસક્રમ છે એ શરૂ કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ નવોદયનું ગણિત સમજવા માટે મિત્રો, બેઝિક ગણિત, નવોદયનો જે પાયો છે ને એનું બેઝિક ગણિત છે. જો બેઝ ન સમજાય તો નવોદયનું ગણિત સમજવું છે એ અઘરું છે. અને બેઝ પણ કેવો કે સમજણ સાથેનો બેઝ. સામાન્ય બાળક છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરે. સામાન્ય બાળક છે એ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી કરે. સામાન્ય બાળક છે અપૂર્ણાંકોનો સમઅપૂર્ણાંક આપે. અને નવોદયનું બાળક, નવોદયની તૈયારી કરતું બાળક છે એ સમઅપૂર્ણાંક બતાવે ત્યારે એના મગજમાં સ્પષ્ટ ખ્યાલો સમઅપૂર્ણાંકના હોવા જોઈએ. બીજું કે ગણિત માત્ર ને માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ 4 પ્રક્રિયા ઉપર ટકેલું છે. આ 4 પ્રક્રિયા જેને આવડી જાય સારામાં સારી, અને થોડાક નિયમો આવડી જાય, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 બાબતો ઉપર આખું છે એ ગણિત ઊભેલું છે, ગણિત ઊભું રહ્યું છે. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેને આવડે એને ગણિત આવડે જ. પણ ગણિત છે એ મિત્રો ગોખવાનો વિષય નથી. એટલે જો ગોખશે તો એ બાળકને ગણિત છે એ ખૂબ આકરું લાગશે, નીરસ લાગશે, અરુચિકર લાગશે. એટલે હું તો એમ કહું છું કે કોઈ પણ બાળક નવોદયનું છે ને, આદર્શ રીત એ છે કે એને 1થી 16 એકાના ઘડિયા આવડે. 1થી 16 એકાના ઘડિયા આવડે તો વધારે સારું રહેશે.
પણ ન આવડે અને ખાલી 1 થી 9 એકાના ઘડિયા મુખપાઠ કરે અને પછી ગણિત ભણવાની શરૂઆત કરે ને તો પણ તેને ગણિતમાં 20માંથી 20 માર્ક અપાવવાની જવાબદારી છે એ મિત્રો મારી છે. થોડું ઘણું બાળક ને શરૂઆતથી 9 ઘડિયા આવડતા હોવા જોઈએ. 9 ઘડિયા એટલે કેવી રીતે? 8 9 પૂછું તો 8 × 9 72 થાય, સીધો જવાબ આપતો હોવો જોઈએ. પછી 8 1 8 2 16 8 3 24 8 4 32 આવી રીતે જો ઘડીઓ બોલવાનું ચાલુ કરે તો સમજી લેવાનું કે બાળકને ગોખેલું જ્ઞાન છે. એને 8 × 9 72 થાય એ સીધી ખબર નથી. એટલે જો ખ્યાલ હશે તો મિત્રો આને છે એ આપણે છેવટ સુધી પહોંચાડી શકશું. તો ચાલો આપણે ગણિત ચાલુ કરવું છે અને સૌ પ્રથમ નિશેષ ભાગાકાર છે એ ભણવા છે. તો મિત્રો નિશેષ ભાગાકાર માટે આપણે સૌ પ્રથમ ઇન્ટરનેશનલ અંકો છે એનો ખ્યાલ આપણે મેળવીએ. ખાસ કરીને મારી સરકારી શાળાના બાળકો કે જ્યાં 34 વર્ષ સુધી એક શિક્ષક તરીકે અને CRC તરીકે સરકારી શાળામાં રહેવાનો મોકો મળ્યો, તો તે બાળકોએ સરકારના રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે 1 થી 4 ધોરણમાં ગુજરાતી અંકો જ શીખ્યા છે. કારણ કે એકડા એકની શરૂઆત તે ગુજરાતી અંકોથી કરેલી છે. એટલે માત્ર તેને ગુજરાતી અંકો જ માં જ અત્યાર સુધી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યા છે. તો હવે આ અંકો છોડી અને ધીમે ધીમે છે એ અંગ્રેજી અંકો તરફ વળે. એટલે આજથી જ પ્રેક્ટિસ આપણે ચાલુ કરી દેવાની છે કે આ ગુજરાતી અંકોને બદલે હવે આપણે અંગ્રેજી અંકો એટલે કે ઇન્ટરનેશનલ માન્ય ભાષા જે છે એના અંકો આપણે વાપરવાની શરૂઆત કરશું. તો મિત્રો કેવી રીતે લખવા? તો એક હકીકતે આવી રીતે લખાય, પણ આવી રીતે લખવાની કાંઈ જરૂર નથી. 4 આવી રીતે લખાય. 4 આદર્શ રીત છે, 4 લખવાની આવી છે, બંને ખૂણા મળવા જોઈએ. પણ આવું ન લખાય તો પણ ચાલશે. આપણે સ્વીકારેલું છે કે એકડો એટલે માત્ર ઊભો લીટો. 2 3 4 આવી રીતે 4 કરી નાખવાના. 5 6 7 8 9 અને 0. આ 0 એટલે મિત્રો વર્તુળ નથી. જે આપણે અંગ્રેજીમાં O આવે ને એ વર્તુળ છે. આ વર્તુળ નથી. આપણે અંક તરીકે જ્યારે લખીએ ત્યારે ખાસ કરીને સહેજ આપણે એને લંબગોળ કરશું. એકદમ રાઉન્ડ નહીં કરીએ, ગોળ રાઉન્ડ નહીં કરીએ. કારણ કે આ અંગ્રેજી અંકો છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 0 આ અંગ્રેજી અંકો વાપરવાનો આપણે ધીમે ધીમે અભ્યાસ છે એ મિત્રો ચાલુ કરીશું. તો ચાલો હવે આટલી વાત કર્યા પછી આપણે નિશેષ ભાગાકારની સમજૂતી આજે મેળવવી છે. ગણિતનો પાયો અને એમાંય ખાસ કરીને નવોદયનો પાયો છે એ મિત્રો નિશેષ ભાગાકારથી થાય છે. કારણ કે ગણિતમાં શરૂઆત માટે અવયવ ભણવાના છે, અવયવી ભણવાના છે, લસા ભણવાનું છે, ગુસા ભણવાનું છે, અવિભાજ્ય સંખ્યા ભણવાની છે, વિભાજ્ય સંખ્યાઓ ભણવાની છે. આ બધો જ ખ્યાલ મેળવવા માટે પહેલાં નિશેષ ભાગાકાર કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. એટલે જેની શેષ વધે છે
એ શેષવાળો ભાગાકાર, અને જેનો ભાગાકાર કરતાં શેષ નથી વધતી એવા નિશેષ ભાગાકાર. તો આપણે 5-6 ભાગાકાર કરી અને નિશેષ ભાગાકાર કોને કહેવાય એનો ખ્યાલ મેળવશું. મિત્રો, 68/3, 68 એને ભાગ્યા 3, તો 3 એકુ 3, 3 દુ 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2. આ મિત્રો 2 શેષ વધે છે, એટલે આ નિશેષ ભાગાકાર થયો નથી. પરંતુ તમને આ રીતે તો તમારા ધોરણ 2, 3 અને 4ના વર્ગ શિક્ષકે પણ શીખવ્યું હશે, એટલે આ કાંઈ ભાગાકારમાં નવું નથી. પણ આપણે નવોદયનું ગણિત શીખી રહ્યા છીએ, એટલે આ રીત માત્ર કાફી નથી, આ રીત પૂરતી નથી. આપણે સમજણ સાથે ગણિત ઉપાડવાનું છે. એટલે 68/3 કેવી રીતે કરવા, તો 68 એટલે શું તે આપણને પહેલાં પ્રથમ તો ખ્યાલ હોવો જોઈએ કે 68 એટલે મિત્રો 60 અને 8 એટલે 68. આપણે 68ને અંક તરીકે, સંખ્યા તરીકે અહીંયા જોવા નથી. પહેલો ખ્યાલ તો અંક, કોઈ પણ એક અંક હોય ને, 1, 2, 3, તો માત્ર એકલો અંક હોય 2, તો એને અંક કહેશું. 2 ને 3 ભેગા થાય એટલે 23 થાય, તો 23ને આપણે સંખ્યા કહેશું. તો 68 છે એ આપણા માટે સંખ્યા છે, અને એને 3 વડે ભાગીએ તો તે અંક છે. હવે આપણે 68ને 3 વડે ભાગીએ છીએ, એટલે મિત્રો પહેલાં કોના ભાગ પડે, તો કે 60 ને 8 68 છે, એટલે 60ના 3 ભાગ પડે. અને 60 રૂપિયા કોઈ પણ વ્યક્તિને 3 વ્યક્તિ વચ્ચે વહેંચવાના હોય, અથવા તો કોઈ 3 બહેનો વચ્ચે વહેંચવાના હોય. ઘડીભર માની લઈએ આપણી આગળ 68 રૂપિયા છે, 68 રૂપિયા 3 ભાઈઓ અથવા તો 3 બહેનો વચ્ચે વહેંચવાના છે. તો દરેકના ભાગમાં 20 રૂપિયા, 60 રૂપિયા છે એટલે 20 રૂપિયા આવશે, બીજા 8 રૂપિયામાંથી અલગ રીતે આવશે એ અલગ બાબત છે. એટલે જવાબ છે એ તમારો 2 અંકવાળો આવશે, કારણ કે 3 કરતાં 6 મોટા હોય. જો અહીંયા તમારે 29ને 3 વડે ભાગવાના હોય ને, તો મિત્રો 3 કરતાં અંક નાનો થાય, 3 કરતાં અંક નાનો થાય. 29માં દશકનો અંક 2 થાય, તો 29નો ભેગો ભાગ ચલાવવાનો રહે, એટલે અહીંયા ભાગફળમાં એક જ અંક આવવાનો હોય. પણ જ્યારે 3 કરતાં 6 મોટા હોય ત્યારે જવાબ નક્કી થઈ જાય ભાગાકારમાં, કે 68/3 કરીએ તો મિત્રો જવાબ છે 2 અંકનો જ આવવાનો છે. કારણ કે 60 રૂપિયાના 3 ભાગ કરીએ એટલે 20 રૂપિયા તો આવે જ, એની ઉપરના જે 8 રૂપિયા છે એનો ભાગ અલગ રીતે આવશે. એટલે આપણે 6 ને 3 વડે નથી ભાગતા, 60ના 3 ભાગ પાડીએ છીએ. તો 60ના 3 ભાગ પાડીએ તો બધાના ભાગમાં 20 આવે, અને 20 આવે એટલે 60 રૂપિયા જતા રહે. 6માંથી 6 બાદ કરીએ, કારણ કે 60 રૂપિયાનો ભાગ આપણે પાડી લીધો, એટલે 8 વધ્યા. હવે તમે કહેશો સાહેબ ભાગાકારમાં તો ભાગફળમાં તો 2 જ આવ્યા છે ને તમે એને 20 કેમ બોલો છો? મિત્રો, એ જ સમજવાનું છે. આ જ નવોદયનું ગણિત છે કે અહીંયા 2 આવ્યા છે છતાં આપણે એને 20 કેમ કહીએ, તો કે આપણે જવાબ નિર્ધારિત કર્યો છે કે અહીંયા 68/3 છે. 68/3 હોય એટલે જવાબમાં 2 અંકોવાળો જવાબ આવવાનો છે. એટલે આ 2 અંકવાળો જવાબ આવે એટલે 2નું સ્થાન છે એ દશકનું સ્થાન જ થવાનું છે. એટલે આ 2ને આપણે 2 નહીં કહેતા, 20 કહેશું. હવે 60 રૂપિયાના 3 ભાગ પડ્યા, તો 3 એના ભાગમાં 20 આવ્યા, 60 આપણે બાદ કરી નાખ્યા ભાગ પાડ્યા એ. હવે નવેસરથી 8 રૂપિયા ઉતાર્યા, તો બધાને 2 રૂપિયા આપ્યા, તો 6 રૂપિયા ગયા, અને 8માંથી 6 એટલે 2 રૂપિયા વધ્યા. 3 ભાઈઓના અથવા તો 3 બહેનો હોય તો 3 બહેનોના ભાગમાં 22 રૂપિયા આવ્યા, અને 3 રૂપિયા વધ્યા. આ સમજણ સાથે ગણિત ઉપાડવાનું છે. ભાગાકાર તો તમને તમારા વર્ગ શિક્ષકે ધોરણ 3 અને ધોરણ 4માં શીખવાડ્યા જ હશે. ભાગાકાર તમને આવડતા હશે, પણ સમજણ સાથે ઉપાડેલું ગણિત, અને તે મિત્રો રસવાળું બને. એટલે તમને ગણિતમાં રુચિ ઊભી કરવી છે કે આ 68/3 નથી, પણ 60 ને 8 68ના 3 ભાગ કરી રહ્યા છે. કારણ કે સંખ્યાઓ છે ને એ હંમેશને માટે શુષ્ક હોય,
એટલે સંખ્યામાં આપણે કાં રૂપિયા જોઈશું, કાં લખોટી જોઈશું, કાં સફરજન જોઈશું, કાં ચીકુ જોઈશું, કાં આપણે છે 68ને કોઈ અન્ય જામફળ તરીકે છે એ સંબોધન કરીશું, તો એની વહેંચણી કરવામાં આપણને છે એક પ્રકારનો રસ નિર્માણ થાય. હવે આપણે 124 અને એને 5 વડે ભાગવાના છે મિત્રો. 124ના 5 ભાગ પાડીએ તો કેટલા આવે? તો જો અહીંયા 68માં 3 ભાગ કરીએ ને તો 3 કરતાં 6 મોટા હતા. અહીંયા 1 છે ને 5 કરતાં નાના છે. તો અહીંયા આપણે 2 અંકને ભેગા લેવાના છે. એટલે 124ના 5 ભાગ પાડવાના છે. એટલે જો કોઈ સંખ્યાના 3 અંકોની સંખ્યા છે અને એના 5 ભાગ પડતા હોય તો મિત્રો અહીંયા 500 કરતાં મોટી રકમ હોવી જોઈએ. અહીંયા માત્ર 124 રૂપિયા છે. એટલે જવાબ માત્ર 2 અંકનો જ આવવાનો છે, નક્કી થઈ જાય છે. કારણ કે 5 ભાગ પાડીએ તો કમસે કમ અહીંયા 5 હોવા જોઈએ, પહેલાં સ્થાનમાં 5 હોવા જોઈએ. અને 500 કરતાં વધારે હોત ને, 500 કરતાં, તો 3 અંકો આવે. અહીંયા 500 કરતાં ઓછી રકમ છે. એટલે જવાબમાં માત્ર ને માત્ર 2 અંકો જ આવવાના છે. આપણે ખાલી 100ના ભાગ નથી પાડતા, પણ 120ના 5 ભાગ પાડીએ અને 120ને 5 લેખે ગણીએ તો 5 વિદ્યાર્થીઓને માનો કે 124 રૂપિયાના ભાગ પડે તો બધાને છે એ મિત્રો 20 રૂપિયા આપીએ તો 10 એટલે કે 100 રૂપિયા જતા રહે. 120 રૂપિયા હતા અને બધાને 20 રૂપિયા આપ્યા એટલે 20 રૂપિયા વધ્યા અને દરેકના ભાગમાં, 5ના ભાગમાં 20 રૂપિયા આવ્યા. હવે 20 રૂપિયા વધ્યા અને 4 રૂપિયા બીજા ઉતાર્યા મિત્રો, તો 24 રૂપિયા થયા. એટલે 5 ચોક 20, 24 રૂપિયામાંથી આપણે 20 રૂપિયા જ બધાને, 5 જણાને, 5 ભાઈઓને અથવા તો 5 બહેનોને વહેંચી શક્યા. આપણે આ ભાજ્ય છે, આ ભાજક છે, આ ભાગફળ છે, આ ઘણી ભાગાકારની રીતે ગાણિતિક ખ્યાલ તો એનો મેળવશું, પણ મેઇન આપણે તમારે યાદ રાખવાનું છે કે હું આ દાખલો ગણું છું એટલે 124ના 5 ભાગ પાડું છું. ભાગ પાડવા એટલે ભાગાકાર. તો 124 હોય તો 5 જણાને છે એ મિત્રો બધાના ભાગમાં છે એ પ્રથમ 20 રૂપિયા આવે અને પછી જે 20 રૂપિયા વધે ને 4 રૂપિયા ઉપરથી ઉતારીએ તો બધાને છે એ 4 રૂપિયા આપીએ તો 20 રૂપિયા આવે અને 4 રૂપિયા 24માંથી 20 જાય તો મિત્રો 4 વધે. એટલે બધાને 24 રૂપિયા આપતા આપણે આગળ 4 રૂપિયા વધ્યા, એટલે 4 રૂપિયા વધ્યા એને શેષ કહેવાય. હવે આમાં તમે મિત્રો એક બીજો રિમાર્ક કર્યો હશે કે મેં જે તમે 1થી 4 ધોરણમાં ભણ્યા છો ને, તો 2માંથી 0 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0, અહીં કેમ નથી લખી, આવા પ્રશ્નો આવશે. પણ મિત્રો આપણે નવોદયનું ગણિત ભણીએ છીએ એટલે 12માંથી 10 સીધા બાદ કરીશ, 24માંથી સીધા 20 બાદ કરીશ. અને તમારે પણ ધીમે ધીમે આ જ પ્રેક્ટિસ કરવાની છે. જો ન આવડે તો તમારે અલગ રીતે છે એ શીખવાનું છે. 24માંથી 20 જાય અને 4 આવડે. આ સીધો ખ્યાલ જો ન આવડતો હોય તો મિત્રો ગણિતમાં એક ખ્યાલ રાખવાનો કે ગણિતમાં ભાગાકાર અને ગુણાકાર આ પરસ્પર જોડાયેલા છે અને પરસ્પર વિરોધી પ્રક્રિયા છે. એવી જ રીતે ગણિતમાં છે એ સરવાળા અને બાદબાકી પરસ્પર વિરોધી પ્રક્રિયા છે. એટલે જો તમને ન આવડે બાદબાકી આવી રીતે તો શું કરવાનું? તો તમારે એને સરવાળા ઉપર જવાનું. ગુણાકાર અને ભાગાકાર પરસ્પર વિરોધી પ્રક્રિયા છે, સરવાળા અને બાદબાકી પરસ્પર વિરોધી પ્રક્રિયા છે. એટલે ન આવડે તો શું કરવાનું? તો એ તમને શીખવાડું છું કે તમને 24માંથી 20 સીધા બાદ કરતાં ન આવડે. મોટા ભાગના બાળકોને જે નવોદયની તૈયારી માટે તાલાવેલી ધરાવે છે એને તો આવડશે જ, પણ જેને નથી આવડતું તો ન આવડે 24માંથી 20 બાદ કરતાં તો શું કરવાનું? 20માં તમારે ઉમેરવાના. 20માં 1 ઉમેરીએ તો 21 થાય, 2 ઉમેરીએ તો 22 થાય, 3 ઉમેરીએ તો 23 થાય અને 4 ઉમેરીએ તો 24 થાય. એટલે 20માં તમારે 4 ઉમેરો તો 24 થાય, 24માંથી 20 બાદ કરો તો 4 વધે. એટલે આવી રીતે તમને સીધો
બાદબાકી કરતા છે એ મિત્રો આવડે એ જરૂરી છે. એટલે હું આવી રીતે જ સીધો બાદબાકી કરીશ એટલે આવો તમને ખ્યાલ રહે નાની નાની બાબતોનો. હવે આપણે પ્રશ્ન નંબર ત્રીજા તરફ જઈએ. 72 ભાગ્યા 11. 72 એને ભાગ્યા 11. હવે જો મિત્રો અહીંયા ભાજક છે એ 2 અંકોનો છે અને સંખ્યા પણ 2 અંકોની છે. એટલે અહીંયા 2 અંકો લેવા ફરજિયાત છે. પણ જો 11 કરતાં 2 અંકો નાના હોય, 11 કરતાં 2 અંકો નાના હોય તો આપણે માત્ર છે એ 2 જ અંકો 3 અંકો સાથે ભાગાકાર થાય. માનો કે અહીંયા 72 છે એને બદલે 124 હોત તો આ સંખ્યા તો આપણે ચલાવી શકત. પણ માનો કે 104 હોત તો 104 હોત તો આપણે 11 કરતાં 10 છે નાના થાત તો એક સાથે ત્રણેય સંખ્યાઓ લેવી પડે. એટલે અહીંયા ભાગાકારની શરૂઆત કેમ કરવી એ તમને મોટાભાગનાને ખ્યાલ હશે. તે છતાં ભાજક અને જે ભાજ્ય સંખ્યા છે જેને આપણે ભાગવાની છે એ સંખ્યાઓમાં જો અહીંયા 1 અંક હોય અને તો અહીંયા સૌ પ્રથમ 1 અંક લેવો. ક્યારે લેવો કે તે ભાજક કરતાં જો મોટો હોય અથવા તેની જેવડો હોય તો. પણ જો એની કરતાં નાનો હોય, માનો કે આપણે 124 ભાગ્યા 5 કર્યા તો એમાં 5 કરતાં 1 નાના હતા તો આપણે 2 સંખ્યાને લીધા. 68 ભાગ્યા 3 કર્યા તો 68માં જે 6 છે એ 3 કરતાં મોટા હતા તો અહીં 1 સાથે જ ભાગાંક કર્યો હતો. અહીંયા આપણે 2 સંખ્યા લઈને ભાગાંક કર્યો હતો. એટલે આવી નાની નાની વાતો છે એ ભાગાકારમાં તમારે યાદ રાખવાની છે. એટલે આ વાતોનો ખ્યાલ રહે. સમજણ સાથે ગણિત ઉપાડવાનું છે. આપણે 72 ભાગ્યા 11 કરવાના છે તો 11 એકાનો ઘડિયો છે એ મિત્રો આપણે બોલશું 11 + 77 થાય. 11 × 7 77. હવે 77 છે એના એ મિત્રો 72 કરતાં વધી જશે એટલે ભાગ ચાલશે નહીં. તો 11 × 6 એ આપણે ભાગ અંકારશું. 11 × 6 66 થાય. 72 રૂપિયા 11 ભાઈઓ વચ્ચે અથવા તો 11 બહેનો વચ્ચે વહેંચવાના છે તો 11 × 6 66 અને વચ્ચે 72માંથી 66 જાય તો મિત્રો છે એ 6 વધે. આવી રીતે સીધી બાદબાકી કરતાં શીખજો. જો ન આવડે 72માંથી 6 બાદ કરતાં તો 66માં પહેલાં 4 ઉમેરો એટલે 70 થાય. 70માં 2 ઉમેરો એટલે 6 થાય. તો 4 + 2 આ બધું મનમાં થઈ જવું જોઈએ અને બરાબર 6 આવે છે. એ તમને આવી રીતે બાદબાકી કરતાં ધીમે ધીમે શીખવાનું છે. અભ્યાસ કરવાનો છે. વારંવાર દાખલાઓ ગણવાના છે એટલે આવડી જશે. હવે મિત્રો આપણે આ ત્રણેય દાખલામાં પહેલા, બીજા અને ત્રીજા દાખલામાં શેષ વધે. અહીંયા 6 શેષ વધે છે. એટલે જેના ભાગ ન પડી શકે અને શેષ વધે એને આપણે શેષવાળા ભાગાકાર કરીએ છીએ. જ્યારે કોઈ શેષ ન વધે ત્યારે આપણે એને નિશેષ ભાગાકાર કહીશું. હવે આપણે દાખલો ચોથો ગણશું કે 546 છે એને આપણે 6 વડે ભાગશું. 546 એને ભાગ્યા 6. હવે 6 છે એના કરતાં મિત્રો 5 નાના છે એટલે શું કરવું પડશે? વળી જે મેં તમને કીધું એમ એક સાથે 2 અંકો લેવાના. કારણ કે 546 છે. જો અહીંયા 646 હોત તો 6 ભાઈઓ અથવા તો 6 બહેનોને આપણે આને રૂપિયા માની લઈએ ઘડીભર તો 600 રૂપિયા હોય તો જ 6 બહેનોને બધાને 100 રૂપિયા મળે. પણ અહીંયા 600 રૂપિયા નથી, 500 રૂપિયા છે, 546 રૂપિયા. એટલે દરેકને જે મળવાપાત્ર રૂપિયા છે એ 500 કરતાં ઓછા હશે આ તમારે નક્કી કરી લેવાનું. એટલે આનો જવાબ છે એ મિત્રો 2 અંકમાં આવશે. કેટલામાં આવશે? 2 અંકમાં આનો જવાબ આવશે. આ નક્કી કરી લેવાનું. હવે 6 એકાનો ઘડિયો છે એ તમારે 54 સુધી બોલવાનો છે તો 6 નવા મિત્રો 54 થાય. હવે જો આ ખાસ ખ્યાલ રહે કે 6 નવા 54 થાય તો કોઈ કાળે તમારે 6 × 8 = 48 ભાગ અંકારવાનો નથી. કારણ કે 6 × 8 = 48 ભાગ અંકારશો તો મિત્રો 6 વધશે. હવે શેષ આ
540ના ભાગ કરતાં 6 શેષ વધી. કોઈ દિવસ ભાજક કરતાં વધારે અથવા તો ભાજક જેવડી શેષ વધવી જોઈએ નહીં. તો તમારા ભાગાકારમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. એટલે આ રીત ખોટી ગણાય મિત્રો. 6 આઠે ભાગ અંકારી શકાય નહીં. તમારે ફરજિયાત 6 ગુણ્યા 9, 6 9 54 એ જ ભાગ અંકારવાનો છે. 6 9 54, 54માંથી 54 જાય તો મિત્રો 0, ઉપરથી ઉતાર્યા 6, 6 એકુ 6, 6માંથી 6 જાય તો મિત્રો 0 વધે. હવે જ્યાં કોઈ સંખ્યા વધે નહીં, 0 એટલે એનું કોઈ મહત્ત્વ નથી. આંકડાની આગળ બીજા કોઈ અંકોની આગળ 0 લખવામાં આવે, 120, એમાં 12ની આગળ 0 લખવામાં આવે તો સીધા 120 થઈ જાય. પણ એકલા 0ની કોઈ મહત્ત્વ નથી. એટલે જેમાં 0 શેષ વધે એને મિત્રો આપણે કહેશું નિશેષ ભાગાકાર. શું કહેશું? જે બાબત આપણે સાબિત કરવા અત્યાર સુધી જે આ 4 દાખલાઓ ગણ્યા કે નિશેષ ભાગાકાર કોને કહેવાય, તો જે સંખ્યાને કોઈ પણ અંક વડે ભાગવામાં આવે અને શેષ ન વધે ત્યારે નિશેષ ભાગાકાર ગણાય. આ ખાસ ખ્યાલ રાખજો. હવે આપણે 75ના 5 ભાગ પાડવાના છે. તો 75ના મિત્રો 5 ભાગ પાડીએ તો કેટલા આવે એ સહેજ જોઈ લઈએ. હવે જો 75ના 5 ભાગ પાડવાના છે એટલે આનો જવાબ છે એ 1 અંકનો આવશે. 50 કરતાં નાની રકમ હોત ને તો મિત્રો 10 રૂપિયા કરતાં ઓછા આવે. અહીંયા 10 રૂપિયા કરતાં વધારે આવે. હવે આ પહેલું સ્થાન છે ને એકમનું હોય. કોઈ પણ સંખ્યા હોય ને, માનો કે 99 છે તો 99માં પહેલું સ્થાન એકમનું હોય ને બીજું સ્થાન છે એ દશકનું હોય. કેટલાનું હોય? દશકનું હોય. તો આ 9ની કિંમત 90 થાય અને આ 9ની કિંમત ખાલી 9 થાય. એટલે અહીંયા નક્કી છે કે 50 કરતાં વધારે આ 70 ને 5 75 રૂપિયા છે. એટલે 70 અને 5 છે એટલે 75 રૂપિયા છે. તો આના ભાગ પાડો તો 10 રૂપિયા કરતાં વધારે આવવાના. 50 રૂપિયા કરતાં ઓછા હોત તો 10 રૂપિયા કરતાં ઓછા આવે તો એનું ભાગફળ છે એ 1 જ અંકનું આવે. તો અહીંયા 2 અંકનું ભાગફળ આવવાનું ફરજિયાત છે. એનો ખાસ ખ્યાલ રહે. એટલે પહેલાં 5 એકુ 5 એટલે બધાને 10 રૂપિયા વહેંચી દો 70 રૂપિયામાંથી, એટલે 50 રૂપિયા વયા જાય. હવે 20 રૂપિયા વધ્યા તો 20 રૂપિયા વધ્યા એમાં 5 રૂપિયા ઉપરથી જે વહેંચવાના છે એ ઉતારો અને 5 છે એ બધાને વળી 5 5 આપી દો એટલે 25 રૂપિયા જશે અને 0 વધશે. 75ના 5 ભાગ પાડો. 5 બહેનોને 75 રૂપિયા આપવાના છે તો દરેક બહેનોના ભાગમાં 15 રૂપિયા આવશે અને પાછળ કશું જ વધશે નહીં. એટલે કે નિશેષ ભાગાકાર છે એ મિત્રો આનો થાય છે. આ ખાસ ખ્યાલ રહે. આને નિશેષ ભાગાકાર કહેવાય કે ભાગ પાડતા કશું જ વધે નહીં, એક સરખા ભાગ બધાને વહેંચી શકાય. એને નિશેષ ભાગાકાર આપણે કહેશું. 75 ભાગ્યા 5 એટલે 15 રૂપિયા બધાના ભાગમાં આવે અને 1 પણ રૂપિયો ભાગ પાડ્યા વિનાનો રહેતો નથી. એટલે આપણે એને નિશેષ ભાગાકાર કહેશું. આ નિશેષ ભાગાકાર આપણે ખાસ સમજવાના છે. એ ખાસ ખ્યાલ રહે મિત્રો. હવે 120 ભાગ્યા 8, 120 એને ભાગ્યા 8. તો મિત્રો અહીંયા 8 કરતાં 1 નાના છે. એટલે જવાબ છે અહીંયા 2 અંકો લેવાના છે. એટલે જવાબ 800 રૂપિયા અહીંયા હોત પહેલાં સ્થાન, જે આ 1 છે એ 100ના સ્થાનમાં છે. જો અહીંયા 8 હોત તો 3 અંકોમાં જવાબ આવે. એટલે જવાબ છે ભાગફળ 2 અંકવાળું આવશે. 2 અંકવાળો જવાબ આવશે એ નક્કી થઈ જાય છે પહેલેથી. એટલે બધાને છે એ 10 રૂપિયા આપી દો તો 8 એકુ 8, 80 રૂપિયા જાય. 120માંથી 80 રૂપિયા જાય તો 40 રૂપિયા વધે. હવે મિત્રો તમે એમ કહેશો કે આમાં તમે બધે 80 બોલો છો, 40 બોલો છો, 10 બોલો છો, પણ મિત્રો જવાબ 2 અંકવાળો આવવાવાળો 2 અંકવાળો જ આવે છે નક્કી છે. એટલે આ 1ની કિંમત 1 નથી 10 છે એ નક્કી થઈ જાય. હવે આ 0 છે એ પાછળ આપ્યું છે તે નીચે ઉતારી અને એનો ભાગ પાડશું તો 8 પંચાને 40. બધાના ભાગમાં છે એ મિત્રો 120 રૂપિયા 8 ભાઈઓને વહેંચતા 15 રૂપિયા આવે અને 40માંથી 40 જાય તો કશું જ વધે નહીં. એટલે નિશેષ ભાગાકાર થાય છે. આને મિત્રો
નિશેષ ભાગાકાર. આપણે પહેલાં 2-3 દાખલા છે એ શેષવાળા જોયા અને બાકીના 3 દાખલા છે એ શેષ વગરના જોયા. એટલે જેનામાં કોઈ શેષ વધે નહીં એને મિત્રો નિશેષ ભાગાકાર કહેવાય. એટલે ખાસ મારે આજે તમને શીખવવાનું પ્રયોજન છે એ નિશેષ ભાગાકાર છે. મિત્રો, ગણિત છે ને એ એટલો બધો રસવાળો વિષય છે. એક વખત તમને આવડી ગયું ને, એમાં જ્યારે સમજણ સાથે તમે ગણિત ગણતા થઈ જાઓ ત્યારે તમને એમ થાય ચાલો રાત દિવસ દાખલાઓ છે એ ગણ્યા જ કરીએ. કારણ કે નવી રકમો આવશે, એમાં અવનવું છે એ નવું શીખવાનું રહેશે. પણ ભગવાને જુદી જુદી શક્તિઓ છે એ બાળકને આપી છે. એટલે ગણિતમાં પારંગત થવા માટે પહેલાં પ્રથમ તો ઉત્તમ શિક્ષકો. ગુણવત્તા સભર શિક્ષણ માટેની પ્રથમ શરત છે ઉત્તમ શિક્ષકો. જો ઉત્તમ શિક્ષક હોય તો જ મિત્રો ગણિતમાં છે એ તમારું બાળક 100માંથી 100 અંક લાવી શકે. 100માંથી 100 માર્ક જ્યારે લાવવાના હોય ત્યારે ઉત્તમ શિક્ષકોની જરૂર રહે છે. ઉત્તમ શિક્ષક જ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે. ગુણવત્તાસભર શિક્ષણ માટે છે એ પ્રાથમિક શરત મિત્રો ઉત્તમ શિક્ષકોની છે. શ્રેષ્ઠ શિક્ષકો જ ભારતને શ્રેષ્ઠ બનાવી શકે. શ્રેષ્ઠ શિક્ષકો હોવા જોઈએ. પણ શ્રેષ્ઠ શિક્ષકો હોવાથી એક વાતની પાછી વાસ્તવિકતા છે કે આજે ખાનગી શાળાઓનું પ્રમાણ છે એ રાત દિવસ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તો કોઈની આગળ એવી ટેબ્લેટ નથી કે કોઈની આગળ એવી જડીબુટ્ટી નથી, કોઈ શિક્ષકની આગળ, કે તે વિદ્યાર્થીને પાઈ દે અને વિદ્યાર્થીને છે એ 100માંથી 100 માર્ક આવી શકે. હા, યુનિક બાળક હોય, જે બાળકમાં ભગવાને વિશેષ ખાસ શક્તિઓ આપી છે, જેને આપણે યુનિક બાળક કહીએ, તો આ યુનિક બાળકો છે એને તો સમજતું શિક્ષક ખાલી ટકોર કરે ને, રસ્તો બતાવતા જાય, માર્ગદર્શન આપતા જાય એટલે એની આગળ રસ્તો છે સાફ થતો જાય. તે બાળક જ 90%નું હોય છે. એને શિક્ષક પ્રયત્ન કરે એટલે 98% કે 100% છે આ 90%વાળા બાળકને 98% કે 100%વાળા સુધી એનું પરિણામ લાવી શકે અને તે નવોદયમાં પાસ થઈ શકે. પણ મિત્રો, આપણો ટાર્ગેટ નવોદયનું ગણિત ભણવું, નવોદયનું ગુજરાતી ભણવું કે નવોદયના અશાબ્દિક આકૃતિઓ ભણવી, આપણો ટાર્ગેટ માત્ર ને માત્ર નવોદયમાં પાસ થવાનો જો હોય તો તમારે આ વિડીયો જોવાની કોઈ જરૂર રહેતી નથી. પરંતુ નવોદયમાં પાસ થવું એ અલગ બાબત છે. યુનિક બાળકો એમાં પાસ થશે. આખા જિલ્લામાંથી જ્યારે 6000-7000 બાળકો પરીક્ષા આપતા હોય ત્યારે યુનિક બાળકો જ પાસ થવાના છે. કોઈ એમ કહે કે આ શાળામાંથી, તે શાળાનું નામ પંકાયેલું છે, ખાનગી શાળા છે એટલે એમાંથી બાળકો છે એ એમાંથી જ પાસ થવાના હકીકત છે. પણ તમારું બાળક 40%નું છે તો 40%ના બાળકને ઉત્તમ શિક્ષક હશે તો 70% સુધી, 60% સુધી, 65% સુધી છે તમારા બાળકને લઈ જઈ શકે. શિક્ષકની ભૂમિકા આટલી જ છે મિત્રો. કોઈની આગળ જડીબુટ્ટી નથી. ખાનગી શાળા પાછળ હાથ ધોઈને પડેલા વાલીઓ સમજી લે, કોઈ શિક્ષક આગળ એવી તાકાત નથી કે તમારા 40%ના બાળકને, જે કુદરતે આપેલી શક્તિ છે, દુનિયાએ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો રાગ ગાયો છે. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિએ આ વાતો લાવ્યા છે. પણ કોઈ 2 આંગળી પણ આપણી સરખી હોતી નથી. અને જો બધા સરખા હોય તો પરીક્ષા જ લેવાનું કોઈ પ્રયોજન નથી હોતું. એક બાળક 40%નો છે તો એક બાળક 90%નો છે. 40%ના બાળકને 60થી 70% સુધી સતત પ્રયત્નશીલ રાખી અને પહોંચાડવાનું કામ છે. એની જે અમુક ચાવીઓ ખુલતી નથી, જે મગજની અમુક ચાવીઓ, અમુક તાળા લોક મારેલા છે, બંધ છે ને, આ લોક ખોલવાનું કામ, ચાવીરૂપી ગણિતથી લોક તાળાઓ ખોલવાનું કામ છે ને શિક્ષક કરે. એટલે એ 40%થી 60-70% એ પહોંચી શકે. હવે એ 60-70% 10મામાં લાવ્યો અને પછી તમે એને એમ કહો કે મારે આને સાયન્સ રખાવવું છે, તો મિત્રો તેની આગળ તમે બાળકની ઉપર છે એ કહીએ ને તો લાગણીનો ત્રાસવાદ કરો છો.
અને આવા મા બાપ છે ત્રાસવાદી ન બને, માત્ર નવોદયની ચેનલ શરૂ કરવાનો વિચાર મા બાપને પોતાની પરિસ્થિતિનો સાચો ખ્યાલ પણ આપવાનો છે. 40%નું બાળક 60થી 70% સુધી પહોંચે, 60થી 70%નું બાળક છે, 60%થી 70%નું બાળક છે એ મિત્રો 80થી 85%એ પહોંચે. અને પરિણામ નવોદયમાં પાસ તો કોણ થવાનું છે? જે બાળક પહેલેથી જ યુનિક છે. 90%નું બાળક હોય ને એને શિક્ષક, ઉત્તમ શિક્ષક, ગમે એ શિક્ષક નહીં હો, ગમે તે શિક્ષક એને 95 કે 98% સુધી નથી. આ શાળા યશના ભાગીદાર એટલી જ છે કે એની આગળ ઉત્તમ શિક્ષકો છે. હા, એટલે તે 90%ના બાળકને 98% કે 100% સુધી, 94% કે 95% સુધી પહોંચાડી શકે છે. પણ જો બાળકોને સતત પ્રયત્નશીલ રાખવામાં આવે તો 60થી 70%ના બાળકોને છે 80થી 85% સુધી લઈ જઈ શકે છે. એટલે આ શિક્ષણ જગતની વાસ્તવિકતાઓ છે. અત્યારે કોઈ પણ નવો પ્રવાહ હાલે ને એટલે 10 વર્ષનો હોય. આજે છેલ્લા 20 વર્ષથી ખાનગી શાળાઓનો યુગ ચાલે છે. એટલે ખાનગી શાળાઓ છે એવું માને છે કે અમે જ પરિણામ આપીએ છીએ. પણ મિત્રો, અમે ભાવનગર અક્ષરવાડીમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ કીધું હતું ખાનગી શાળાને ચેલેન્જ આપતા કે 1 વર્ષ એવું રાખો કે આ ખાનગી શાળાના શિક્ષકો છે ને એ સરકારી શાળામાં ભણાવવા આવે, અને સરકારી શાળાના શિક્ષકો છે ને એ ખાનગી શાળામાં ભણાવવા જાય. આપણે પરસ્પર, તમારો પગાર છે એ ખાનગી શાળાના શિક્ષકોનો પગાર એના જે સંચાલકો હોય આપે, સરકારી શિક્ષકોનો પગાર સરકાર આપશે. બંનેના વિદ્યાર્થી એક વખત બદલાવી લઈએ અને પછી કેટલું પરિણામ આવે એ ચકાસવાની જરૂર છે. એટલે ખાનગી શાળાનો મોહ આ એક બીજી વાસ્તવિકતાઓ છે કે સરકારી શાળામાં ટંટા ફિસાદ તોફાન કરનારા વિદ્યાર્થીઓ એનાથી કંટાળીને ક્યારેક ખાનગી શાળામાં બાળક છે એને ભણવા મોકલે છે. પણ જો કોઈનામાં એવો ખ્યાલ હોય કે ખાનગી શાળામાં ભણવાથી બાળક છે એ મારું 90%નું બાળક થઈ જશે, તો આ સદંતર બાબત ખોટી છે. અને આ બાબતમાંથી વાલીઓએ વહેલી તકે બહાર આવવાનું છે. મિત્રો, ઉત્તમ શિક્ષકો ઉત્તમ પરિણામ લાવી શકે છે. આ વાસ્તવિકતાઓ હોવા છતાં દરેક બાળકમાં ઉત્તમ શિક્ષકો પરિણામ લાવી શકતા નથી. આ પણ તેટલું જ સાચું છે. એટલે આ બાબતનો ખ્યાલ રાખી અને આપણે આપણા બાળકને નવોદયની તૈયારી અવશ્ય કરાવવાની છે. તે નવોદયમાં પાસ થાય ન થાય, એ પાસ કે નાપાસનો નવોદયમાં કોઈ અર્થ જ નથી. પાસ થવું કે નાપાસ થવું એ તો ગૌણ બાબત છે. ત્યાં ભણવા જવું, મોકલવો કે ભણવા ન મોકલવો એ અલગ બાબત છે. હા, તે બાળકમાં અત્યારે આપણે ટ્યુશન ચાલુ કરીએ તો એપ્રિલ 25થી જાન્યુઆરી 26 સુધીમાં શું ફરક પડ્યો તે અગત્યનો છે. એવરેજે બધા બાળકોમાં ફરક પડવાનો છે. હોશિયાર બાળકો છે 90%ના બાળકો, 95% બાળકો લઈને 15 વિદ્યાર્થીઓ છે કે 25 વિદ્યાર્થીઓ પાસ થઈ જાય ને બાકીના બાળકને છે એ ભાગાકાર પણ ન આવડે, તો તે આપણી ત્યાં અસફળતા છે. સામૂહિક બધા બાળકો છે અપ આવે, બધા બાળકો અપ આવે ને આ જ અગત્યનું છે. નવોદયનો ઉદ્દેશ બાળક સમજણ સાથે ગણિત ઉપાડે, સમજણ સાથે ભાષા છે એ આરોહ અવરોહ સાથે બોલતું થાય, તેનો ભાવ પકડતો થાય વાક્યનો, અને ફકરામાંથી એના જવાબો આપતું થાય, તે અગત્યનું છે. એટલે નવોદયની તૈયારી કરવી જરૂરી છે. નવોદયમાં પાસ થવું ન થવું એ તો આખરે બાળક પોતાનું કર્મ લઈને જન્મે છે. મેં તમને અગાઉ કીધું એમ ફ્રાન્સની રાજ્યક્રાંતિએ સૌને ઘેલું લગાડ્યું છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના વિચારો આપ્યા. બધા સમાન છે પણ હકીકતે સમાન છે નહીં. 5 આંગળી પણ આપણી સરખી નથી હોતી. અને જો સમાન હોય જ તો આપણે પરીક્ષા લેવાનો કોઈ અર્થ નથી હોતો. બધા બાળકો સમાન હોય તો પરીક્ષા શા માટે લેવી? એટલે 2 બાળકોમાં વિભિન્નતા છે. આ ભિન્નતા છે ને એ જ આપણને અથવા તો સરકારને પરીક્ષા લેવાનું નક્કી કરે છે. 2 બાળકો ભિન્ન છે. બંને બાળકોની યાદશક્તિ, બંને બાળકોની મગજશક્તિ અને બંને બાળકોની બુદ્ધિશક્તિ
યાદશક્તિ અને બુદ્ધિશક્તિમાં પણ શું ફરક છે, આ બાબતોનો પણ આગલા ક્યારેક ફ્રી હશું ત્યારે વાતો કરશું કે મિત્રો યાદશક્તિ હોય તેની આગળ બુદ્ધિશક્તિ હોય જ એવું નક્કી નથી. યાદશક્તિવાળું બાળક છે એ યાદ બધું રાખી શકતો હોય, પણ સારા નરસાનો ભેદ કરવો ને આ બુદ્ધિશક્તિ છે. સારા નરસાનો ભેદ કરવાની જે શક્તિ કુદરતે આપેલી છે એને બુદ્ધિ કહેવાય. બુદ્ધિ નામનું તત્વ અલગ વસ્તુ છે. યાદશક્તિ 100માંથી 100 માર્ક મેળવનારો માણસ પણ સામાજિક રીતે ફેલ થતો હોય, કારણ કે એની આગળ એની બૌદ્ધિક ક્ષમતા ન વિકસેલી હોય, માત્ર યાદશક્તિના આધારે છે એ જવાબ આપતો હોય છે. તો આ બાળક તમારા 4થા ધોરણમાં દરેક બાળક નવોદયની તૈયારી કરે પછી તે ભલે 40%નું બાળક હોય, નાપાસ થનારું પણ બાળક ભલે હોય 20%નું બાળક, પણ તે ખરા અર્થમાં નવોદયની તૈયારી કરે મિત્રો, તો ધીમે 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 છે એ પ્રયત્નશીલ કાચબો છે ને એ વિજય પામે. કારણ કે સતત પ્રયત્નશીલ રહેતો, પ્રયત્નશીલ માણસોનો જ પ્રત્યવાયોને વિદ્યતે, પ્રયત્નશીલ માણસોનો કોઈ દિવસ નાશ થતો નથી. કાચબો છે ને સસલું ખૂબ દોડે પણ ઊંઘી જાય તો પાછળ રહી જાય, અને કાચબો ધીમે ધીમે ચાલ્યા કરે તો તે આખરે છે વિજયને પામે. એટલે દરેક બાળકોએ નવોદયની તૈયારી કરવી જરૂરી છે. મારું બાળક એને સાહેબ 5 એકાય નથી આવડતા, પછી બધી જ શીખવાડવાની જવાબદારી અમારી. 9 એકા આવડવા જોઈએ ફરજિયાત છે તો જ નવોદયની તૈયારી થાય. પણ એને જો એક વખત ગણિતમાં રસ ઊભો થશે ને, કારણ કે ગણિતમાં રસ અને ધ્યાન, અમે જ્યારે પીટીસી કરતા ને ત્યારે આ 2 બાબતો આવતી કે રસ પડે તો ધ્યાન આવે કે ધ્યાન લાગે તો રસ પડે. એટલે એ શિક્ષકની ઉપર આધાર છે. એને રસ ઊભો કરે તો એનું ધ્યાન લાગવાનું છે. આમ ક્યારેક બાળકને એમ થાય કે મારે ભણવું છે તો એનું ધ્યાન લાગે તો એને રસ પડવાનો છે. એ એટલી જ હકીકત છે. એટલે ચાલો મિત્રો, ખૂબ વાતો નથી કરવી, થોડુંક આગળનું એક લેસન તમને આપી દઉં છું. આજે આપણે છે એ નિશેષ ભાગાકારનું ખ્યાલ મેળવો. હવે આવતીકાલે અવયવ અને અવયવી શીખવાના છે. તો મિત્રો એક સ્ક્રીનશોટ પાડી લેજો. અવયવ કોને કહેવાય? આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવ કહે છે. એટલે આટલી વ્યાખ્યા છે એ મિત્રો છે એ તમારે મુખપાઠ કરવાની છે, અને જેનાથી અવયવ ભણવામાં સરળતા રહે. આપેલી સંખ્યા 6 છે, 6 ને 2 વડે 2 તેરી 6, 2 તેરી 6, 6માંથી 6 જાય તો 0. આપેલી સંખ્યા 6 છે. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે, 2 વડે જ નહીં, એના 1 વડે ભાંગી શકાય, 3 વડે ભાંગી શકાય, 6 વડે ભાંગી શકાય. એટલે 1, 2, 3 અને 6 બધા જ એના અવયવો થશે. પણ 6ના અવયવો કોણ? તો આપેલી સંખ્યા એટલે આપણા માટે 6. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવ કહે છે. એટલે આ વ્યાખ્યા મિત્રો પાકી કરવા માટેનો પ્રયત્ન કરજો. થાય તો ઠીક છે, ન થાય તો ઠીક છે. કારણ કે આમાં તો એવું છે કે તરતા આવડે તો પાણીમાં પડવું, કે પાણીમાં પડીએ તો તરતા આવડે. એટલે તમને અવયવ આવડી જશે તો વ્યાખ્યા આવડી જશે, પણ પ્રયત્ન કરવાનો છે. વ્યાખ્યા આવડે તો, ન આવડે તો કશો વાંધો નહીં, મહેનત કરજો. બીજી વ્યાખ્યા છે અવયવીની, કે જે સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને આપેલી સંખ્યાના અવયવી કહે છે. તો આ અવયવીની વ્યાખ્યા પણ મિત્રો તમારે સ્ક્રીનશોટ લઈ અને પાકી કરી રાખવાની છે. ચાલો, આખો વિડીયો આપે મારો જોયો હોય તો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિદ્યા ઉપર કોઈનો અધિકાર નથી. વિદ્યા જેટલી વહેંચશું ને એટલી વધશે. વ્યયે કૃતે ન વર્ધતે એવમ ચ નિત્ય. જેનો જેટલો વ્યય કરીને એટલી વિદ્યા છે વધતી રહે. એટલે સૌ મિત્રોને મારી ભલામણ છે કે ધોરણ 4માં ભણતા, ખાસ કરીને જેને ખાનગી શાળા નસીબ નથી થઈ, જે સરકારી શાળાનું બાળક છે અને એના વાલીની આગળ મોબાઈલ આજના યુગમાં અવશ્ય હોવાનો, તો
તેના વાલી સુધી મારા આ વિડીયોની લિંક શેર કરજો. આપને વિડીયો ગમે તો લાઈક કરજો. અને નવોદયનું ગણિત ચાલુ કર્યું છે તો મિત્રો સૌથી વધુ દરેક વિડીયો આપને સુધી પહોંચતા રહે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. કારણ કે આવા લગભગ 40થી 50 બેઝિક ગણિતના છે ને એ વિડીયો હું બનાવીશ. એટલે દરેક વિડીયો બાળક મારા વિડીયોનો ખાલી અભ્યાસ કરશે ને તોય બાળકમાં અમુક બાબત છે ને જેને કહેવાય ને રસ નિર્માણ થશે. અને આ રસ નિર્માણ થાય એના માટે દરેક વિડીયો આપની સુધી પહોંચવા જોઈએ. તો આપની સુધી દરેક વિડીયો પહોંચે એટલા માટે ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી અને બેલની ઘંટી દબાવજો. એટલે નવો વિડીયો જેવો હું યુટ્યુબ ઉપર અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન મળતું રહેશે. અસ્તુ, આવજો, આભાર, જય હિન્દ મિત્રો. થેન્ક યુ વેરી મચ.